ચૈતર વસાવા એક બાદ એક નવા કેસના વમળોમાં ફસાઈ રહ્યા છે. ફરી એકવાર સમાચાર સામે આવી રહ્યા છે કે ચૈતર વસાવાને ભરૂચની કોર્ટે તેડું મોકલ્યું છે. હવે ચૈતર વસાવા પર ફરી કોઈ નવો કેસ નોંધાયો છે કે પછી જૂના મુદ્દા ફરી ઉખડી રહ્યા છે, તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ BS9 ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. ચૈતર વસાવા એક બાદ એક કેસોમાં ફસાઈ રહ્યા છે. ઝઘડિયા GIDC પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં જ જે ફરિયાદ નોંધાઈ હતી એ 2 ફરિયાદો બાદ હવે ભરૂચની કોર્ટે એમને નોટિસ ફટકારી છે. આ મામલો જુલાઈ 2024માં ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા પોલીસ વિભાગ વિરુદ્ધ જે ટિપ્પણી કરવામાં આવી હતી, એક વિવાદાસ્પદ નિવેદન કરવામાં આવ્યું હતું, એની સાથે જોડાયેલો છે. ભરૂચના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભાવિન જોશીએ આ સંદર્ભે કડક વલણ અપનાવીને ધારાસભ્યને હાજર રહેવા માટે આદેશ કર્યો છે. શા માટે ચૈતર વસાવાને આ નોટિસ ફટકારવામાં આવી છે તેના વિશે વિગતે વાત કરું. આખો મામલો શું હતો કે લોકસભાની જ્યારે ચૂંટણી હતી એ સમયે જુલાઈ 2024માં ભરૂચ અંકલેશ્વરમાં ઇન્ડિયા ગઠબંધનની જ ઓફિસ હતી. ત્યાં એ ઓફિસમાં ચૈતર વસાવાએ એક નિવેદન આપ્યું હતું. આ નિવેદનમાં તેમણે એવો આરોપ લગાવ્યો હતો કે સમગ્ર ગુજરાત પોલીસ જે છે એ દારૂના વેચાણ સાથે સંકળાયેલી છે. આ નિવેદનને પોલીસ તંત્રની બદનક્ષી સમાન ગણવામાં આવી અને તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે તપાસ બાદ ભરૂચના જે તત્કાલીન SP મયુર ચાવડા હતા, એમણે 17 ડિસેમ્બર 2024ના રોજ રિપોર્ટ રજૂ કર્યો હતો અને આ રિપોર્ટના આધારે જિલ્લા મુખ્ય જે સરકારી વકીલ છે પરેશ પંડ્યા, એમણે કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તાજેતરમાં જ 18 એપ્રિલ 2026ના રોજ આ કેસની સુનાવણી હતી અને એ સુનાવણી દરમિયાન બંને પક્ષોની દલીલોને સાંભળવામાં આવી હતી અને ફરી 4 મે 2026ના રોજ આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને આ સુનાવણીમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભાવિન જોશી જે છે એમણે આદેશ આપ્યો છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 223(1) હેઠળ જેમની ઉપર આરોપ લગાવવામાં આવી રહ્યા છે, એટલે કે ચૈતર વસાવા, એમને પક્ષ રાખવાની તક આપવી અનિવાર્ય છે. એટલા માટે કોર્ટે ચૈતર વસાવાને નોટિસ ફટકારી છે. અને એવા પણ સમાચાર મળી રહ્યા છે કે બદનક્ષીના આ કેસ ઉપરાંત પ્રહલાદ પરમાર અને પ્રવીણ પરમાર દ્વારા ચૈતર વસાવા વિરુદ્ધ અલગ અલગ 2 ફરિયાદો નોંધાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઝઘડિયાની મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં જે આગ લાગી હતી, આગની ઘટના બાદ પણ ચૈતર વસાવાની મુશ્કેલી વધી હતી. 23 એપ્રિલના રોજ થયેલા એ અકસ્માતમાં 3 કામદારોના મોત થયા હતા અને 14 જેટલા કામદારો જે છે ઈજાગ્રસ્ત થયા હતા. અને આ ઘટના પછી 27 એપ્રિલે કંપની પરિસરમાં જે ઘર્ષણ થયું હતું એ મામલે પણ વસાવા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં વધુ 2 ગુના નોંધાયા છે. આ સમગ્ર ઘટનાક્રમે ભરૂચ અને આખા ગુજરાતભરમાં રાજકીય માહોલોમાં ઘણી બધી ચર્ચાનો વિષય ઉભો કર્યો છે. એક તરફ રાજકીય ગરમાવો છે અને બીજી તરફ એક પછી એક ફરિયાદો નોંધાઈ રહી છે. એટલા માટે ચૈતર વસાવા માટે પણ કાયદાકીય પડકારો જે છે એ જટિલ બની રહ્યા છે. હવે 23 જૂનના રોજ કોર્ટમાં તેઓ શું બચાવ રજૂ કરે છે તેના પર સૌની નજર જે છે એ ટકેલી છે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.